नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहूणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनो धर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। અહીંયા આપણે આ વર્ગ સ્ટાર્ટ કરતા પહેલા આપણા પરમોપકારી આચાર્ય ભગવંત શ્રી આર્ય રક્ષિત સુરીશ્વરજી મહારાજ સાહેબને અહીંયા આપણા જે અચલગચના 47th પટ્ટધર હતા એવા આચાર્ય ભગવંત જેઓ અનેક એવી લબ્ધિઓ અનેક એવા સિદ્ધિઓના ધારક હતા, જે શિથિલાચારને દૂર કરનારા હતા, તેવા આપણા આર્યરક્ષિત સુરીશ્વરજી મહારાજ સાહેબ જેઓએ એક જ સમયની અંદર પોતાના પ્રાપ્ત થયેલી લબ્ધિ તકના દ્વારા એક જ ટાઈમે 14 અલગ અલગ ઠેકાણે 14 અલગ અલગ તીર્થોની સ્થાપના તેઓની પ્રતિષ્ઠા કરેલી હતી, તેવા પૂજ્ય આપણા આચાર્ય ભગવંત શ્રી આર્યરક્ષિત સુરીશ્વરજી મહારાજ સાહેબ જેમનું નામ આપણા વિદ્યાપીઠને મળેલું છે, તેમને આપણે અહીંયા રહે છતે તેમના ચરણ સ્પર્શ કરવા દ્વારા તેમના આશીર્વાદ ગ્રહણ કરીશું। આગળ આ વિદ્યાપીઠના સંસ્થાપક પરમોપકારી આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ જેઓ રાષ્ટ્રસંત અચલગચ્છાધિપતિ હતા, તેવા આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ એઓને આપણે વંદન કરવા દ્વારા તેઓના આશીર્વાદ ગ્રહણ કરીશું। અને વર્તમાન ગચ્છાધિપતિ અચલ ગચ્છાધિપતિ એવા આચાર્ય ભગવંત જે તપચક્ર ચક્રવર્તી છે, સળંગ જેઓના વર્ષી તપ ચાલુ છે, તેઓના ચરણ સ્પર્શ કરવા દ્વારા આપણે આશીર્વાદ ગ્રહણ કરીશું। હમણાં આપણે તે ઠેકાણે પહોંચી શકતા નથી આ લોકડાઉનના કારણે, તો અહીંયા રહે છતે તેમના આશીર્વાદ આપણે ગ્રહણ કરીશું। ઓકે, તો આપણે આ આશીર્વાદ આપણે ગ્રહણ શા માટે કરીએ છીએ અને પંચપરમેષ્ઠી રૂપ આ જે અર્યંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંતો તેમને આપણે પ્રણામ શા માટે કરીએ છીએ? નમસ્કાર મહામંત્રની અંદર કોઈ પણ ગ્રંથ, કોઈ પણ ક્લાસ જો આપ જો આજ સુધી, તો કોઈ પણ ક્લાસ અથવા તો કોઈ પણ ગ્રંથ જે ધાર્મિક શિક્ષણ ધરાવતો હોય તે નમસ્કાર મહામંત્રના સ્મરણથી જ સ્ટાર્ટ થતું હોય, તો આવું શા માટે? તો અહીંયા શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે કોઈ પણ શુભ કામ જો આપ સ્ટાર્ટ કરવાના હો તો પછી તેનો મંગલ સ્વરૂપે કંઈક ના કંઈક આવા મંગલ કરવું આવશ્યક છે। મંગલ એટલે શું કે જે દ્વારા આપણે જે ક્રિયા અથવા તો જે પ્રવૃત્તિ કરવાના છીએ તો તેની સફળતા આપણને ગેરંટીડપણે મળે, કે પછી તે ગ્રંથ તે જો સમજો એક્ઝામ્પલ, જો આપણે ગ્રંથનું અધ્યયન સ્ટાર્ટ કરવાના છીએ તો પછી તે ગ્રંથ તેની જે શરૂઆત કરી મંગલાચરણ દ્વારા, તો તે શરૂઆતના પહેલી ગાથાથી અથવા તો પહેલા જે પદાર્થો છે તેનાથી કરીને આગળ વધતા વધતા છેલ્લો અંતિમ જે તે ગ્રંથનો લાસ્ટ પેજ છે અથવા તો લાસ્ટ ગાથા તેના સુધી આપણે આગળ પહોંચી શકીએ અને સક્સેસફુલી તેને કમ્પ્લીટ કરી શકીએ। તેના દ્વારા જે ગ્રહણ કરવા યોગ્ય જે પદાર્થો છે તેને સમ્યક રીતે ગ્રહણ કરી શકીએ, તે માટે અહીંયા આપણે મંગલ તરીકે આપણે પંચપરમેષ્ઠી ભગવંતો, આપણા પૂજ્ય પરમોપકારી શ્રી આચાર્ય ભગવંતો તેમને આપણે અહીંયા નમસ્કાર કર્યું। તે રીતે અહીંયા શાસ્ત્રમાં પણ આપણે બૃહદ સંગ્રહણી ગ્રંથ સ્ટાર્ટ કરવાના છીએ તો તેની અંદર પણ આ પ્રમાણે મંગલાચરણ કરેલું છે, તો તે કઈ રીતે તે આપણે ગાથામાં જોઈશું। તેથી પહેલા આપણે જરાક એક સંક્ષિપ્તમાં એ જાણીએ કે આ બૃહદ સંગ્રહણી ગ્રંથ તેનું નામ બૃહદ સંગ્રહણી આ પ્રમાણે શા માટે છે? બૃહદ એટલે કે મોટું અને સંગ્રહણી એટલે કે સંગ્રહ, એટલે મોટું એવું ઘણો વિસ્તારપૂર્વકનો જે મહાગ્રંથ છે તેને આપણે બૃહદ સંગ્રહણી આ પ્રમાણે કહીએ છીએ। અને આ થોડોક અઘરો વિષય તો છે નો ડાઉટ, પણ તેને આપણે જેટલું પણ થઈ શકે એટલું એકદમ જ ઇઝી કરીને આપણે શીખીશું,
જોઈને ફોટોઝના આલંબન દ્વારા આપણે આ ગ્રંથને જે પણ ગાથાઓ આવતી હોય છે તેને આપણે ગ્રહણ કરતા તેના પદાર્થો પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન દ્વારા સરળતાથી આપણે જોઈને તેને સમજતા પછી જેની આ ગ્રંથની અંદર થોડાક એવા કેલ્ક્યુલેશન્સ વગેરે પણ આવશે તો તેને પણ એકદમ ઇઝીલી કઈ રીતે આપણે સમજી શકીએ તે પ્રમાણે આપણે અહીંયાથી શીખવવામાં આવશે. આ મહાગ્રંથ જે છે તે ટોટલ 300+ ગાથાઓનો છે. તો આટલી ગાથાઓ સાંભળીને ડરી ન જવું અને તે ઇઝીલી આપણે જાણી શકીએ તે માટે આપણે અહીંયા મંગલાચરણ કર્યું. તો મંગલાચરણ કોઈ પણ કાર્ય હોય તો તેની અંદર વિઘ્નો આવવા ન દે અને આપણી જે પણ સમજ શક્તિ છે તેના પર કોઈ ટાઈપના આવરણો ન આવે તે માટે પણ આ મંગલ કામ કરતા હોય છે. ઓકે, તો તે મંગલના વિશે આપણે આગળ હવે જોઈશું. તેથી પહેલા અહીંયા પહેલી જે ગાથા છે તેને આપણે ગ્રહણ કરીએ. હવે તો સૌ કોઈ આ ગાથાને પાછળ રિપીટ કરજો. નમ્યમ અરિહંતા ઇમ ઠી ભવણો ગાહણાય પત્તેયમ સુરનારાયણ વુચ્છમ નરતિર્યાણમ વીણા ભવણમ ઉવવાય ચવણ વિરહમ શંખમ ઇગસમી ઇયમ ગમાગમણે દસવાસ સહસ્સા ઇમ ભવણ વૈણમ જહન્નઠી. આ પ્રમાણે આપણે બે ગાથા શા માટે ગ્રહણ કરી તે પણ આપણે હવે જોઈશું. કારણ કે પહેલી ગાથાની અંદર જે મિનિંગ આવે છે તો તેનું કન્ટિન્યુએશન સેકન્ડ ગાથામાં પણ આવેલું છે. તો અધૂરો એવો વિષય આપણે જો ગ્રહણ ન કરીએ તો વધારે સારું. તે માટે આપણે બે ગાથા અહીંયા ગ્રહણ કરી. હવે તેઓના અંદર જે પણ પદાર્થો ગર્ભિતપણે રહેલા છે તે આપણે જાણીશું. તો સૌ પ્રથમ તો અહીંયા પહેલી ગાથાનું પહેલો વર્ડ શું છે? નમી ઓમ. તો નમી ઓમ એટલે શું? નમસ્કાર કરીને. તો જે પ્રમાણે આપણે કર્યું નમસ્કાર કરવા દ્વારા ભાવ મંગલ કર્યો તો તે પ્રમાણે ગ્રંથકાર ભગવંત તે 12મી સદીના એવા ચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ તે ગ્રંથકાર ભગવંત અહીંયા શું કરે છે? નમસ્કાર કરે છે સૌ પ્રથમ તો. એ પણ કોને? તો અરિહંતા ઇમ. અરિહંતા ઇમમાં બે શબ્દો આવેલા છે. અરિહંત પ્લસ આઈમ એટલે કે અરિયંત ભગવંત, આઈમ એટલે કે વગેરે. અરિયંત એટલે અરિયંત, આઈમ એટલે કે વગેરે. વગેરેમાં શું આવે? કોણ કોણ આવ્યા વગેરેમાં? તો બાકીના જે પરમેષ્ઠી ભગવંતો છે તેઓ. એટલે કે અહીંયા પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવા દ્વારા ભાવ મંગલ કર્યો. તો હવે ભાવ મંગલનું આપણે જરાક જોઈશું કે દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ તે બંને છે શું? તો સૌ પ્રથમ તો એક આપણે અહીંયા સ્ટોરી જોઈએ. સ્ટોરી એટલે કે કથાનક જે અસલમાં થઈ ગયું છે તે. તો તેની અંદર શુભમ ચક્રવર્તી જે 18મા અને 19મા તીર્થંકર ભગવંતના વચમો જે કાળ હતો તે કાળની અંદર જે થયેલા હતા એવા આ શુભમ ચક્રવર્તી તેઓએ ભરત ક્ષેત્રના ઉપર સંપૂર્ણપણે પોતાનો આધિપત્ય સ્થાપિત કર્યો. પછી શું કર્યું? તો તેઓની લાલચ જે હતી, લોભ કશાય તેનો હતો કે તેના કારણે તેને એવો વિચાર આવ્યો કે બધા ચક્રવર્તીઓ તો આ પ્રમાણે આખા જે 6 ખંડો છે તે પ્રમાણનો આખો જે ભરત ક્ષેત્ર છે તેના ઉપર વિજય તો મેળવે છે. તો તેમાં મેં નવું શું કર્યું? તો તે માટે હું આવી રીતે કરું અને મારામાં આટલી શક્તિ છે કે જેના કારણે આગળ જઈને આપણે જે જોયું આગળ કે જંબુદ્વીપની પછી તેને ફરતો શું છે? તો લવણ સમુદ્ર. તેની ફરતો શું આવે છે? તો ધાતકી ખંડ. તો આ શુભમ નામના ચક્રવર્તીને લોભ કેવો જાગ્યો કે હવે હું અહીંયાથી જઈને લવણ સમુદ્રને પાર કરું. તે પાર કરવા દ્વારા આગળ જે ધાતકી ખંડમાં આવેલું છે તો તે ધાતકી ખંડના જે ક્ષેત્ર છે તેને હવે હું જીતી લઉં. તે ઠેકાણે હું 7મા ખંડને જીતી લઉં. જે કોઈ પણ ચક્રવર્તી આજ સુધી કર્યો નથી તે હું હવે કરીશ. તેનો જે લોભ કશાય ઉછળતો હતો તેના કારણે તે પછી ગયો જંબુદ્વીપની અંદરના ભરત ક્ષેત્રથી દક્ષિણ સાઈડ જતા જતા ધાતકી ખંડ લવણ સમુદ્રને પાર કરીને તે ઠેકાણે તે જવા લાગ્યો.
તો તે પણ કઈ રીતે, તો આ ફોટોમાં આપ જોઈ શકો છો. ફોટોમાં આપને શું દેખાય છે? સૌથી ઉપર અહીંયા શુભમ ચક્રવર્તી ઉભેલો છે. તેની આસપાસ ઘણા બધા જણ દેખાય છે. ઘણા બધા જણ અહીંયા દેખાય છે. તે કોણ છે? તો આ ચક્રવર્તીનો સૈન્ય છે. ચક્રવર્તી જ્યારે ખંડો જીતવા જતા હોય તો ત્યારે પોતાની સમગ્ર સેના સહિત જતા હોય. અને તેઓની સેના કેટલી હોય છે? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આ ચક્રવર્તીઓની સેના, તેની અંદર 84 લાખ હાથી હોય, 84 લાખ ઘોડા હોય, 84 લાખ રથ હોય, 96 કરોડ પાયદળ તે હોય, અને પોતે આ પ્રમાણે તેનું આટલું બધું મોટું સૈન્ય હોય. પછી રસોઈયા વગેરે તો તે અલગ, જે ચાકર વગેરે તે અલગ, પણ સૈન્ય આટલો. તો આ પ્રમાણે પોતાની જે સૈન્ય છે આટલો મોટો, તો તે આ ફોટોની અંદર આપ જોઈ શકો છો કે કોઈક એવો રાફ્ટ જેવો છે, અથવા તો કોઈક આધાર એવો છે બોટ જેવો. બોટ તો નથી દેખાતી, પણ એક માત્ર પ્લેન્ક જેવો દેખાય છે આપને, કે જે તરી રહ્યો છે આ ઓશિયન ઉપર. ઓશિયન એટલે લવણ સમુદ્ર, આપને જે અહીંયા બતાડવામાં આવેલ છે. અહીંયા યલો કલરમાં તે પ્લેન્કને બતાડ્યું. તો તેને ચર્મ રત્ન કહેવાય છે. ચક્રવર્તી પોતાના ચર્મ રત્નને યુઝ કરવા દ્વારા કોઈ પણ એવા જે સમુદ્ર, જે નદીઓ હોય છે, તે નદીઓને તે પાર કરી શકે છે અને બીજે ઠેકાણે તે જઈ શકે છે. તો આ પ્રમાણે તે ચર્મરત્નને આ ચક્રવર્તી, જે શુભમ નામના ચક્રવર્તી હતા, તેઓએ લવણ સમુદ્રને પાર કરવા માટે આ ચર્મરત્નને યુઝ કર્યો. અને પછી તેઓના જે લોભ કશાય હતો અને તેઓના જે પૂર્વે બાંધેલા કર્મો હતા, તેના કારણે શું થયું? તો આ પ્રમાણે તરતા આ જ્યારે પોતાની સૈન્ય સહિત તેઓ લવણ સમુદ્રના મધ્યમાં પહોંચ્યા, પાણીના એટલે તે જે કિનારી હતો, કિનારાથી દૂર ઘણા પહોંચી ગયા, તો ત્યારે આ જે ચર્મરત્નને પકડી રહેલા તેના આધારરૂપ, તેના અધિષ્ઠાયક જે દેવો હતા, તે દેવોને એક જ સાથે, બધા જ દેવોને એવો વિચાર આવ્યો કે હું માત્ર એક જ જણ થોડોક આરામ લઈ લઉં, માત્ર થોડાક ક્ષણ માટે એક જ હું જણ આ ચર્મરત્નને છોડી દઉં અને તેને ઉપાડું નહીં, તેનો આધારભૂત નહીં બનું, તો પછી કંઈ ફરક નહીં થશે. આવા જ સેમ ટાઈપનો વિચાર બધા જ દેવોને એક જ સાથે આવ્યો. હવે આ પણ આજે યલો કલરનો આપ જુઓ છો, ચર્મરત્ન અહીંયા આપને સારી રીતે દેખાય તે માટે યલો કલર બતાડ્યો છે. તો આ ચર્મરત્ન તે અનેક એવા દેવોથી અધિષ્ઠિત હોય છે. 1000 દેવતાઓથી અધિષ્ઠિત હોય છે પ્રાય કરીને. તો તે માટે આ જે અધિષ્ઠાયક દેવો તે પછી શું કરતા હોય? આ ચર્મરત્નના જે પણ યુઝીસ હોય અથવા જે પણ પ્રભાવો હોય, તે બધા આ દેવતાઓના કારણે હોઈ શકે છે. એટલે કે આ દેવતાઓના કારણે આ ચર્મરત્ન તે પાણી ઉપર ફ્લોટ કરતો હોય, અને આ દેવતાઓ જો તે ઠેકાણેથી તેનો આધાર રૂપ બનવાનું છોડી દે અને તે ચર્મરત્નને છોડી નાખે એક જ સાથે બધા, તો પછી તે ચર્મરત્ન તે પણ તરી શકતો નથી. તો અહીંયા આપણે શું જોયું કે આ બધા જ દેવતાઓને એક જ સાથે આ પ્રમાણે એક વિચાર આવ્યો કે થોડા ટાઈમ માટે હું આ છોડી દઉં તો પછી કંઈ પણ ફરક નહીં પડશે, થોડોક આરામ લઈ લઉં. આ સેમ વિચાર બધા જ ને આવ્યો. બધા જ દેવતાઓને એક જ સાથે આ પ્રમાણેનો વિચાર આવ્યો અને તેઓએ એક જ સાથે આખા ચર્મરત્નના આધારભૂત જે દેવતાઓ હતા બધાએ એક જ સાથે છોડી નાખ્યો. પછી શું થયું? આખો એ સૈન્ય ચક્રવર્તીનો, તે આખા એ સૈન્ય સહિત તે ચર્મરત્ન નીચે પાણીની અંદર ડૂબી ગયો અને બધા જ આખો સૈન્ય તે મરણ પામ્યો અને શુભમ ચક્રવર્તી પણ મરણ પામ્યા તે ઠેકાણે. આ દ્રષ્ટાંત આપણે શા માટે આપ્યું? કારણ કે આપણે સ્ટાર્ટિંગમાં શું જોયું? કોઈ પણ કાર્ય આપણે સ્ટાર્ટ કરતા હોઈએ તો તેથી પહેલાં માંગલિક તરીકે અથવા તો મંગલ તરીકે આપણે કંઈક ના કંઈક કરીએ. તો અહીંયા શુભમ ચક્રવર્તી જે 7મા ખંડને જીતવાનું કાર્ય કરવા જઈ રહ્યો હતો, તેના માટે મંગલ તરીકે શું કરેલ હતો?
કે અનેક એવી જે સૌભાગ્યવંતી સ્ત્રીઓ તેઓ દ્વારા, પછી બીજી પણ સ્ત્રીઓ દ્વારા મંગલ ગીતો ગાનાર, પછી શ્રીફળ ગોળ વગેરે એવા બીજા પણ મંગલો તેઓએ કરાવ્યા હતા, તાકી તેઓનો જે કાર્ય છે તે ઇઝીલી સંપન્ન થઈ શકે. પણ અહીંયા આ બધા જે મંગલ હતા તે નિષ્ફળ ગયા. તેમનો જે કાર્ય હતો 7મો ખંડ જીતવાનો તે તો નિષ્ફળ થઈ ગયો, કારણ કે તે ઠેકાણે આ ટાઈપના વિચાર બધા જ દેવોને એક જ ઠેકાણે એક જ સહિત આવી ગયો અને તે બધા મરણ પામ્યા. એટલે શું થયું, પોતાનો કાર્ય તે અધૂરો રહી ગયો. તો મંગલ તો આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ, મંગલ શા માટે કરાય? કોઈ પણ કાર્ય સક્સેસફુલી કમ્પ્લીટ થાય તે માટે. પણ અહીંયા કરાયેલા જે પણ મંગલો હતા તે બધા નિષ્ફળ ગયા. એનો મિનિંગ શું થયું કે મંગલ સાચા અર્થમાં મંગલ નહીં હતા, તે માટે આપણે તેને દ્રવ્ય મંગલ કહીએ છીએ. પણ ભાવ મંગલ તેના ઓપોઝિટ. ભાવ મંગલ કેવા હોય? તે ગેરંટી આપે કે તે કાર્ય જે આપણે સ્ટાર્ટ કરીએ છીએ તે સક્સેસફુલી કમ્પ્લીટ થશે. તે માટે આપણે અહીંયા દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ આ પ્રમાણે બે મંગલ જોયા. અને ભાવ મંગલ કોને કહેવાય? તો જે ગુરુ ભગવંતો, પંચપરમેષ્ઠી ભગવંતો તેઓને જે કરેલો નમસ્કાર તે પણ માત્ર મસ્તક નવાવીને અને હાથ જોડીને કરેલો નમસ્કાર નહીં, પણ ભાવપૂર્વકનો નમસ્કાર. તે પ્રમાણેનો નમસ્કાર જો કરવામાં આવે તો તેને આપણે કહીએ છીએ કે તે ભાવ મંગલ તરીકે એક્ટ કરે. ઓકે, તો આ પ્રમાણે આપણને દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ તે બંનેમાં તફાવત જાણવી. અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે દેવોને થાક ન લાગે. હા, તો અહીંયા આપણને તે જાણવો કે દેવોને તો થાક ભલે ન લાગે, તેઓ ઘણા શક્તિશાળી તો હોય છે, પણ તેઓને કંટાળો તો આવે છે. કંટાળાના કારણે પણ તેઓ આ પ્રમાણે છોડી દે. અને બીજું એ પણ, આ જે શુભમ ચક્રવર્તી હતા તેઓનો જે કરવાનું જે કાર્ય તે જઈ રહ્યા હતા જે કાર્ય કરવા માટે, તે ત્રણેય કાળમાં તે પોસિબલ જ નથી. અને એ પણ એઝ એન અછેરો પણ આ થઈ શકતો નથી કે કોઈ ઠેકાણે કોઈક બીજા કોઈ ચક્રવર્તી જઈને 7મા 8મા ખંડને જીતી આવ્યા. આવું ટાઈપનો ક્યારે પણ થઈ શકવાનો નથી. એટલે આવા બધા ઘણા એવા કારણો અહીંયા એક્ટ કરેલ હતા. અને બીજું એ પણ આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે ચક્રવર્તી જે હોય છે 63 શલાકા પુરુષની અંદર આ ચક્રવર્તીઓનો સમાવેશ થયેલો હોય છે. અને 63 શલાકા પુરુષો તેઓના આયુષ્ય કેવા હોય કે જેમને કેટલા પણ ઘાત અથવા કંઈ પણ આવે તો પણ તેઓનો જે આયુષ્ય છે તે જેટલું તે બાંધીને આવ્યા છીએ તેટલું તેઓ ભોગવીને પછી જાય કાળ પ્રમાણે. તો પછી આપણને અહીંયા એમ લાગશે કે આમનું તો મૃત્યુ આમ જ થઈ ગયું ડૂબવા દ્વારા. તો એમાં એમ સમજવું કે તેઓનું આયુષ્ય પૂર્ણ થવાનો કાળ ત્યારે પાકી ગયેલો હતો. તે માટે તે ઠેકાણે તે ઘાતના કારણે તેઓનો મૃત્યુ થયો. એટલે ટાઈમ પ્રમાણે પણ તેઓનો આયુષ્ય પૂરો ભોગવાયો, તે પણ સમજવું. ઓકે, બીજો ક્વેશ્ચન છે કે ઇઝ ધીસ વૈક્રિય શરીર ઓફ દેવતા હોલ્ડિંગ ચર્મ રત્ન ઓર દે વર ઓરિજિનલ દેવ? તો દેવતા કોઈ પણ આવે છે આપણે ત્યાં તો તે ઉત્તર વૈક્રિય પોતાનો બીજો શરીર બનાવીને આવે છે, મૂળ શરીરથી નથી આવતા. ઓકે, આ વિષય આપણે આગળ પછી જોઈશું. હમણાં માટે આટલું આન્સર સમજો. હવે આગળ આપણે જોઈએ તો ગાથા આપણે જોતા હતા. તો ગાથામાં આગળ વધતા આપણે આ મંગલનો કારણ એક્ઝામ્પલ દ્વારા જોયું કે મંગલ અહીંયા આપણે અને શાસ્ત્રકાર ભગવંતે તેઓએ અહીંયા નમ્યુમ અરિહંતાઈમ આ પ્રમાણેનું ભાવ મંગલ શા માટે કર્યું તે આપણે જોયું. આગળ અહીંયાથી શું કહે છે ગાથામાં આગળ, તો તે વિષય સ્ટાર્ટ કરે છે કે આ ગ્રંથની અંદર ટોપિક્સ કયા આવવાના છે. તે આ થી કરીને સ્ટાર્ટ થાય છે. નરક ગતિ, તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ અને દેવગતિ. આ 4 ગતિની અંદર જે પણ જીવો ભમી રહ્યા છે તે બધા જીવોને વિશે ટોટલ 9 દ્વારો મુખ્યપણે આ બૃહદ સંગ્રહણી ગ્રંથમાં આપણે જોઈશું. આગળ તેના પેટા દ્વારો પણ આપણે જોઈશું. ટોટલ 34 થાય છે તે કઈ રીતે. ઓકે, તો અહીંયા આપણે એક એક કરીને તેના અર્થો જોતા જઈએ.
સ્થિ એટલે કે સ્થિતિ, સ્થિતિ એટલે કે આયુષ્ય. તે પહેલો દ્વાર. બીજો દ્વાર છે ભવણોગાહણા. તો તેની અંદર બે વર્ડ્સ મિક્સ થયેલા છે, ભવણ છે અને પછી ઓગાહણા. તે બંને મિક્સ થયેલા છે, ભવણ પ્લસ ઓગાહણા. ભવણ એટલે કે ભવન, કે રહેવાના સ્થળો, તેઓને અહીંયા ભવન દ્વારમાં સમાવેશ કરેલું છે. પછી ઓગાહણા, ઓગાહણા એટલે કે તેઓના જે હાઇટ્સ છે, શરીરનું પ્રમાણ છે, જગન્યથી અને ઉત્કૃષ્ટપણે તેઓના હાઇટ્સ, તે જાણીશું અવગાહના દ્વારમાં. પછી ય પત્તેયમ, ય એટલે કે અને, પત્તેયમ એટલે કે પ્રત્યેક, એટલે બધા એક એકને વિશે. તે કોના વિશે? તો સુરનારાયણમ એટલે કે દેવનારકીનું, તેઓનો કહેશે. તો તે શું? તો તે ભવન દ્વાર. આપણે આગળ જોઈશું કે ભવન દ્વાર છે તે માત્ર દેવો અને નારકો આ બંનેના વિશે જ કહેવાના છે. કારણ કે શા માટે તિર્યંચ અને મનુષ્યોને માટે ભવન દ્વાર શા માટે નથી? તો ભવન દ્વાર માત્ર જે શાશ્વતા એવા પદાર્થો છે, એટલે જે પણ રહેવા સ્થાનોનો નિર્માણ કોઈએ કરેલ નથી અને જેનો નાશ પણ કોઈ કાળે થવાનો નથી, એવા જે રહેવા સ્થાનો હોય તે માત્ર આ દેવતાઓ અને નારકોના જાણવા. પણ આપણે ક્યાં રહીએ છીએ? બિલ્ડિંગ્સમાં. તો તે બિલ્ડિંગ્સનો કોઈક બિલ્ડરે તો તેનું કન્સ્ટ્રક્શન કરેલું છે. એટલે આપણે જે ઠેકાણે આ બિલ્ડિંગ્સ વગેરેમાં રહીએ છીએ તે બધાના જે પ્રમાણ, ડાયમેન્શન્સ વગેરે છે તે બધા અશાશ્વત હોવાના કારણે તે આપણે કોઈ પણ શાસ્ત્રકાર ભગવાન તેનો ઉલ્લેખ કોઈ ઠેકાણે કરે નહીં. કારણ કે શાસ્ત્રકાર ભગવાન તો કેવા હોય? તે મૃષાવાદ ન કરતા હોય, એટલે કે ખોટું ન બોલતા હોય, અને તેઓનો જે કોઈ પણ વચન હોય તો કોઈ પણ કાળમાં ખોટું ન પડે તે પ્રમાણે તેઓ ધ્યાન રાખતા હોય. એટલે કે સમજો, હમણાંથી આ 12મી સદીના આ આચાર્ય હતા ચંદ્રસુરી સ્વાજી મહારાજ સાહેબ. તો 12મી સદીની અંદર મનુષ્યોના કેવા ટાઈપના રહેવા સ્થાનો હતા, જો તેઓ તે પ્રમાણે અહીંયા ભવન દ્વારમાં કહી જાય તો પછી આપણે જો આ ભણવા બેસીએ અને ત્યારે આપણે તે વાંચીએ કે હા, મનુષ્યોના ભવન દ્વારમાં આ રીતે વર્ણન કરેલું છે, પછી આપણને શું લાગે કે હમણાંના ટાઈમમાં તો આવું કંઈ દેખાતું નથી, એટલે આ રોંગ છે. તો આવા બધા ટાઈપના જે મૃષા થઈ શકે એવા વચનો કોઈ પણ કાળે તેઓ શાસ્ત્રકાર ભગવંતો તેઓનો ઉલ્લેખ આ પ્રમાણે કરતા નથી. તે માટે અહીંયા તિર્યંચો અને મનુષ્યો તે બંનેને વિશે અહીંયા ભવન દ્વાર આવવાનો નથી. પછી નેક્સ્ટ વુચ્છમ. વુચ્છમ એટલે કે કહીશ. નરતિરિયાણમ, નરતિરિયાણમ વીણા એટલે કે મનુષ્ય અને તિર્યંચોના સિવાય, વીણા એટલે કે સિવાય, વુચ્છમ એટલે કહીશ. નરતિરિયાણમ, નર એટલે કે મનુષ્ય, તિરિયાણમ એટલે કે તિર્યંચો, વીણા એટલે કે સિવાય અથવા તો વિના. ભવણમ તો ભવન દ્વાર, જે પ્રમાણે આપણે કહ્યું કે ભવન દ્વાર મનુષ્યો અને તિર્યંચોના માટે નથી, પણ માત્ર કોના માટે છે? તો સુરનારાયણમ. સુરનારાયણમ એટલે દેવો અને નારકોને વિશે. પછી આગળ ઉવવાય ચવણ વિરહમ. ઉવવાય ચવણ વિરહમ એટલે શું? ઉવવાય એટલે કે ઉપપાત એટલે કે ઉત્પત્તિ. ઉત્પત્તિ તેનો વિરહ એટલે કોઈક જીવનો ઉત્પત્તિ થઈ પછી કેટલા ટાઈમ બાદ બીજો કોઈ જીવ તેનો ઉત્પત્તિ થશે, તે ઉપપાત વિરહમાં આવશે. પછી આગળ ચ્યવન વિરહ. ચ્યવન વિરહમાં શું આવશે? તો કોઈક જીવનો મૃત્યુ થાય, ચ્યવન એટલે કે મૃત્યુ, કોઈક જીવનો મૃત્યુ થાય તો તેના કેટલા ટાઈમ બાદ તે બીજો કોઈ જીવનો મૃત્યુ થશે, તેને અહીંયા ચ્યવન વિરહ તરીકે કહ્યો. આગળ ઉપપાત સંખ્યા એટલે કે એક સાથે એક સમયમાં કેટલા જીવોનો ઉત્પત્તિ થાય છે, તે ચ્યવન સંખ્યા એટલે કે એક સાથે કોઈક એક ગતિની અંદર કેટલા જીવોના ઉત્કૃષ્ટ અને જગન્યપણે મૃત્યુ થાય છે, તે. પછી ગતિ અને આગતિ. ગમાગમણે એટલે કે ગમાગમણે એટલે ગતિ અને આગતિ. તેની અંદર શું કહેશે? ગતિ એટલે કે કઈ કઈ ગતિના જીવો મૃત્યુ પામીને કયા કયા ગતિના જશે, અને આ ગતિ એટલે
બીજી ગતિઓમાં દેવાદિક જે ગતિઓ છે તેઓની અંદર કઈ કઈ ગતિમાંથી જીવો આવીને ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રમાણેના 9 દ્વારો આ બૃહદ સંગ્રહણી ગ્રંથમાં આવશે. હવે આની અંદર જે ભવણ દ્વાર છે તો તે ભવણ દ્વારની અંદર આપણે શું નહીં જાણીશું તો તે મનુષ્ય અને તિર્યંચોના રહેવા સ્થાનો, આપણા બિલ્ડિંગ વગેરે જે છે તે. પણ શું જાણીશું તો આ 14 રાજલોક, તો તે 14 રાજલોકની અંદર જે ઉર્ધ્વલોકમાં ઘણા એવા દેવલોકો છે, એટલે કે જે વૈમાનિકપણે જે આપણે સાંભળ્યું હશે વૈમાનિક દેવલોક, તે વૈમાનિક દેવલોક આ ઉર્ધ્વલોકમાં રહેલું છે. તેઓના દરેક વિમાનમાં, દરેક લોકમાં એટલે કે પહેલા દેવલોકમાં કેટલા વિમાનો છે, તેઓની અરેન્જમેન્ટ કઈ રીતે છે, તેઓના આધિપત્ય કોના અંદર આવે છે, તેઓના આયુષ્ય કેટલા હોય છે, તે બધું આપણે જાણીશું ઉર્ધ્વલોકમાં. એટલે પછી આગળ ઉર્ધ્વલોકમાં બીજું શું છે તે પણ પાછું જાણીશું આપણે. આગળ તે રીતે અધોલોક છે, તો તે અધોલોકની અંદર નરકો કેટલી છે, તે નરકોમાં પહેલેથી 7મી નરક સુધી કેટલા નરકાવાસો છે, તેઓના અરેન્જમેન્ટ કઈ રીતે છે, તે નારકીઓના જે આયુષ્ય છે તે કેટલા છે. આ તો હમણાં થોડું માત્ર કહું છું, પણ આ ઘણું ડિટેલમાં આપણને આવશે આગળ. પછી તે પણ નીચે પણ જે દેવો રહે છે તો કયા ઠેકાણે રહે છે, ભવનપતિ દેવો જે અધોલોકમાં રહે છે તે કયા ઠેકાણે રહે છે, તેઓના કેટલા ભવનો છે વગેરે, તેઓના કલર્સ કેવા છે, તે બધું આપણે જાણીશું. અને પછી આગળ જે તીર્છાલોક છે આપણે ત્યાં, તેની અંદર પણ કેટલા જીવો રહે છે કયા ઠેકાણે, તે બધું આપણે જાણીશું. હવે આપણે અહીંયા એક ક્વેશ્ચન આવશે કે આ પ્રમાણે આપણે 14 રાજલોકને શા માટે જાણીશું અને આ જાણીને પછી આપણને ફાયદો શું થશે. આ 14 રાજલોકનું રૂપી જે વિશ્વ છે તેને જાણીને આપણો ફાયદો શું થશે આપણને. તો તે માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આખા 14 રાજલોક રૂપી જે વિશ્વ છે તેને આપણે જો જાણીએ તો પછી આપણે જે 12 ભાવનાઓ છે તેની અંદર જે લોક સ્વભાવ નામની ભાવના છે તે ભાવી શકાય. આગળ કોઈ પણ જે આપણને કોઈક વેકેશન કરવા માટે કોઈ ઠેકાણે જવું હોય તો કોઈ જગ્યા આપણે નક્કી કરવા જઈએ તો પછી સૌ પ્રથમ તો પહેલા તે જગ્યા કયા ઠેકાણે આવે છે તેનો મેપ આપણે બહાર કાઢીશું. કે સમજો કે કોઈ ઠેકાણે આપણને તીર્થયાત્રા માટે જવું છે, તો તીર્થયાત્રા માટે આપણે જૈન એટલાસ તરીકે એક આવેલ છે, જૈન તીર્થ એટલાસ, એવી બીજી કોઈ બુક્સ છે તે પણ આપણે લઈને પછી તેમાં જોશું કે કયા રસ્તે જઈ શકાય. પછી જો આપણે કોઈક વેકેશન માટે મનાલી જેવા પ્લેસમાં જતા હોઈએ કે જે ઠેકાણે ઘણા એવા ઠંડી હોય તો તેવા ટાઈપના કપડાં આપણે આપણી બેગમાં પેક કરીશું. જો સમજો રાજસ્થાન જતા હોઈએ તો પછી લાઇટ કપડાં લેશું અને તેવા લાઇટ કપડાં આપણે બેગમાં ભરીશું. અને જો મનાલીમાં જઈએ તો પછી ગરમ કપડાં બેગમાં ભરીશું. તેવી જ રીતે આ 14 રાજલોકને આપણે સ્ટડી કરીને આપણને નક્કી કરવાનું છે કે આપણે નેક્સ્ટ જન્મ આપણને કયા ઠેકાણે જન્મ જોઈએ છે તે આપણે નક્કી કરવાનું છે. અને પછી નેક્સ્ટ જન્મ માટે લોકેશન નક્કી કર્યા પછી તે ક્ષેત્રના અનુરૂપ સામગ્રી હમણાંથી જ આપણને ભેગી કરવી જરૂરી પડશે. કારણ કે જો સમજો માત્ર 4 દિવસ માટે આપણે જતા હોઈએ તો પણ તેની જે તૈયારી છે કેટલા દિવસ પહેલાથી આપણે ચાલુ કરી દઈએ. તો હવે નેક્સ્ટ ભાવમાં આપણને કયા ઠેકાણે જવું છે તેને પસંદગી આ 14 રાજલોકનો મેપ જોઈને આપણને તેની પસંદગી કરવાની છે. અને પછી તેવા રૂપે તે ઠેકાણે જે કામમાં આવે તે ઠેકાણે જવા માટે જે પણ પદાર્થો જે વસ્તુઓ કામમાં આવે તે બધું આપણને આપણી બેગમાં ભરવું આવશ્યક છે. તેના વગર આપણે જઈ શકવાના નથી. પૌદ્ગલિક સુખોને ભોગવવા માટે જે સ્થાન કહેલો છે તેવા દેવલોકમાં જેઓને જન્મ ઈચ્છતા હોય જેઓ, તે બધા શું કરે પછી કે તે દેવલોકમાં જવા યોગ્ય જે પ્રમાણેનું પુણ્ય જોઈએ તે પુણ્યથી પોતાની બેગ ભરશે. બીજા લોકો એવા પણ હશે કે જેઓને નરકમાં જવાનું લોકેશન નક્કી કર્યું હોય તો એવા પછી શું કરે, પોતાની બેગ છે તે પાપ પ્રવૃત્તિઓ કરવા દ્વારા તે બેગને ઠાંસીને ભરી દેશે
અને નરકમાં જ અથવા તો તિર્યંજ ગતિમાં જેઓને આવી રીતે જન્મ લેવાનું હોય, એટલે કે તેવા જીવો હમણાંથી જ તેઓ આટલી બધી પાપ પ્રવૃત્તિઓ કરે અને પોતાની બેગમાં ઠાંસીને એવા પાપ કર્મોને ભરતા જ જાય કે પછી જે પાપ કર્મોના તેઓને ભોગવવાનું સ્થાન આ નરકમાં કહેલું છે. તે ઠેકાણે તેઓએ પોતાનું નેક્સ્ટ ભાવ ચૂઝ કરેલું, તે માટે હવે પાપ કર્મો તેઓ પોતાની બેગમાં ભરતા જશે. હવે આવી પાપ કર્મથી ભરેલી બેગ 4-5 બેગો તેઓ હમણાં સુધી તો ભરી જ લીધી હશે. પછી કેટલાક એવા પણ શ્રેષ્ઠ જીવો હોય છે કે જેઓને આવતા ભાવમાં તો નક્કી કરી લીધું છે કે બસ હવે અમને તો મોક્ષ જ પામવું છે. હવે આ 14 રાજલોક રૂપી જે સંસાર છે તેની અંદર ભમવું નથી. કોઈ પણ ઠેકાણે, કોઈ પણ આ 14 રાજલોકમાં કોઈ પણ ઉર્ધ્વલોકમાં જન્મ નથી લેવો, અધોલોકમાં જન્મ નથી લેવો, ન તો તીર્ષાલોકમાં જન્મ લેવો છે. એટલે કે નારકીપણે પણ નથી જન્મવું, મનુષ્ય તરીકે પણ જન્મવું નથી હવે આવતા ભવોની અંદર પરંપરાએ, તિર્યંજ ગતિમાં પણ જવું નથી, અને શ્રેષ્ઠ જે પૌદ્ગલિક સુખો આપનારું જે ભોગવવાનું સ્થાન છે તે ઠેકાણે એવો દેવલોકમાં પણ હવે મને જવું નથી. તેવા જીવો હવે શું કરે? તે શાનાથી પોતાની બેગ ભરે? હવે કોઈક આન્સર આપો, શાનાથી બેગ ભરે તેઓ? ચેટ બોક્સમાં લખી શકો છો. જે જીવોને મુક્તિ મેળવવી હોય, જે જીવો એ ઈચ્છતા હોય કે તેઓને કોઈ પણ ગતિની અંદર ભમવું નથી, તે શાનાથી પોતાની બેગ ભરે? તો મુક્તિ માટે કોઈ પણ બેગની જરૂર નથી, તેઓ બેગ ખાલી કરશે. ખુશ્બુબેનનો રાઈટ આન્સર છે, ખાલી કરશે બેગ. ખુશ્બુબેન ધુલ્લા. બીજા ખુશીબેન પાછળનું ये लोग કોઈ भी બેગ નહીં ભરતે, રાઈટ છો. યોગેશભાઈ શાહ આપ પણ રાઈટ છો. કર્મ નિર્જરા. ઓકે, ઘણા બધા રાઈટ આન્સર્સ આવ્યા છે અહીંયા. એટલે તેઓને કોઈ બેગની જરૂર પણ નથી. કવનભાઈ શાહનું પણ આવ્યો આન્સર. હજી બીજા પણ નિર્જરા રૂપી આન્સર આવ્યા. પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા શું થાય છે? તો પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા જે મોક્ષના અનુરૂપ જે સામગ્રીઓ છે, મોક્ષના તરફ આપણને જે લઈ જાય તેવી સામગ્રીઓ પુણ્યાનુબંધી પુણ્ય આપે છે. અને આગળ આપણને તે પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા છેલ્લે સમયે જે ઠેકાણે આપણે કેવલ જ્ઞાની બનીએ તો ત્યારે હવે આપણને તેની પણ જરૂર પડતી નથી. હવે તે છેલ્લે મોક્ષ પામવા માટે અંત સમયમાં તે પુણ્યને પણ આપણને છોડવું પડે. એટલે કે બધા જ કર્મોને રૂપી જે બેગ છે, બેગ આપણી બધા જ જે સામાન રૂપી કર્મો છે તે આખા કર્મોથી આપણને ખાલી કરવાની છે. ઓકે, તો હવે આ ગ્રંથ આપણે તે માટે ભણીએ છીએ કે આખા 14 રાજલોકને આપણે જાણીશું આ ગ્રંથ દ્વારા. પછી તે કયા ઠેકાણે કેવા ટાઈપની પરિસ્થિતિઓ હોય છે, તેઓના શરીરો, તેઓના જે પણ રહેવાના સ્થાનો, એ બધું આપણે જાણીશું. કયા ઠેકાણે કેવા ટાઈપના જીવો, કયા વર્ણના દેવો રહે છે વ્યંતરાદિ નિકાયોની અંદર, તેઓના જે હાઈટ વગેરે છે, પછી તેઓના આયુષ્યો, તે બધું આપણે જાણીશું. અને તે બધું જાણ્યા પછી આપણે શું કરીશું? તો આપણને એ વિચારવું, અનાદિકાળથી, અનાદિ એટલે કે જેનો કોઈ સ્ટાર્ટ ન હતો, એવા અનાદિકાળથી આપણે આ 14 રાજલોકરૂપી જે સંસાર છે, જે આખો વિશ્વ છે, તેની અંદર જન્મ મરણ કરીને આપણે ભમી રહ્યા છીએ. તો આ જન્મ મરણની પ્રક્રિયા અથવા તો પરંપરા આપણને તોડવી છે. આ જન્મ મરણ હવે આપણને તે પરંપરાને તોડવી છે. પરંપરા એટલે શું? એક રીતે સિક્વેન્શિયલી જે ચાલતું આવ્યું છે તે પરંપરાને આપણને તોડવી છે. આપણે આ જે 14 રાજલોક આપને દેખાય છે બ્લુ કલરનું, તેની અંદર એક પણ કોર્નર એવો નથી કે જે ઠેકાણે આપણે જન્મીને મર્યા નથી. અનંતી વખત એક જ ડોટ જો જોવામાં આવે, તે ડોટની અંદર આપણે અનંતી વખત જન્મ મરણ કર્યો છે. તે ડોટને આપણે આકાશ પ્રદેશ તરીકે કહીએ છીએ.
તે શું છે તે પણ આપણે આગળ જાણીશું. હમણાં માટે તેને ડોટ તરીકે સમજો. એવું એક પણ ડોટ રહેલો નથી આખા 14 રાજલોકની અંદર કે જે ઠેકાણે આપણા દરેકના, મારા, તમારા, બધાના, કે ભલે તેઓ મહાવીર સ્વામી ભગવંતનો પણ આત્મા હોય, કે આગળના જે આર્યન ભગવંત પણ કે સિદ્ધ ભગવંતો પણ થઈ ગયા છે તેઓનો પણ આત્મા અનાદિકાળમાં આ જે 14 રાજલોક છે તે આખા 14 રાજલોકમાં દરેક કોર્નરમાં, દરેકે ડોટમાં, દરેકે આકાશ પ્રદેશને ટચ કરીને તે આકાશ પ્રદેશમાં જન્મ મરણ કરી ચૂક્યો છે. હવે શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે જન્મ છે તે જન્મ એક ગુનો છે, ક્રાઇમ છે જન્મવું, કે જેનું દંડ કે પનિશમેન્ટ તે મરણ છે. જો જન્મીએ જ નહીં તો મરણરૂપી પનિશમેન્ટ પણ ન મળે. એટલે આપણને શું કરવું છે? મરણથી ડરવું નહીં, પણ જન્મથી ડરવું. જન્મીશું તો પછી મરવું પડશે. એટલે હવે અજન્મો બનવું છે આપણને. અમર નહીં પણ અજન્મો બનવું છે. આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે અમર બનવું, પણ આપણને અમર નથી બનવાનું. આપણને શું બનવાનું? આપણને અજન્મો બનવાનું લક્ષ્ય રાખવું. કે પછી આપણે હમણાં જ જોયું કે જન્મ એ ક્રાઇમ છે કે જેનો પનિશમેન્ટ તે છે મરણ. તો એવા અજન્મા જે બની ગયા છે તે સિદ્ધ ભગવંતો જેવો આપણને બનવું છે અને તેઓની સાથે તે ઠેકાણે રહેવું છે. તે ઠેકાણું કયા ઠેકાણે રહેલું છે તે પણ આપણે આગળ જોઈશું. ઓકે, અહીંયા એક ક્વેશ્ચન આવેલ છે કે એ કેમ ખબર પડે મરુદેવા માતાના 3 ભવ છે? હા, તો આમાં એમ સમજવો કે મરુદેવા માતાના 3 ભવ તે કયા અપેક્ષાએ કે તેઓનો આત્મા અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળ્યો પછી તેઓના 3 ભવ ગણેલા છે. પણ અવ્યવહાર રાશિની અંદર તેઓના પણ અનંતા ભવો થઈ ગયેલા છે. એ પણ અનાદિકાળથી તેઓ પણ આખાએ આ 14 રાજલોકના ફેરા ફરતા હતા. એટલે એક ઠેકાણે અવ્યવહાર રાશિ શું છે તે પણ આપણે આગળ જોઈશું. કે અહીંયા 14 રાજલોકનો સમજો કે આ ઠેકાણે તેઓનો જન્મ થયો. બીજો કલર લઉં. આ ઠેકાણે તેઓનો જન્મ થયો આ ડોટ ઉપર. પછી તેઓનો મરણ આ પ્રમાણે. પછી આગળ આ ઠેકાણે આ રીતે આખા 14 રાજલોકની અંદર જન્મ મરણ અનાદિકાળથી ચાલુ છે. મરુદેવી માતાનો જીવ હોય કે પછી આદિનાથ ભગવાનનો જીવ હોય કે મારો જીવ હોય કે આપનો જીવ હોય, કોઈનો પણ જીવ હોય, 14 રાજલોકના ફેરા, તે 14 રાજલોકના એક કોર્નરને આપણા બધા જીવોને અનંતી વખત તે કોર્નર્સને તે આકાશ પ્રદેશોને સ્પર્શીને આવ્યા છીએ. પણ મરુદેવી માતાનો કેવો હતો? અવ્યવહાર રાશિમાં તેઓ અવ્યવહાર રાશિમાં હતા તો ત્યારે તેઓએ આખા 14 રાજલોકના બધા જ આકાશ પ્રદેશોને આ પ્રમાણે જન્મ મરણ દ્વારા સ્પર્શેલ હતો. પછી તેઓ જ્યારે વ્યવહાર રાશિમાં આવ્યા તો ત્યારે તેઓએ કેળના ઝાડનો ભાવ મેળવ્યો. આગળ જતા તેના નેક્સ્ટ ભાવ તે મરુદેવી માતા પણ તેઓએ કર્યો. ઓકે, તો અહીંયા વ્યવહાર અને અવ્યવહાર રાશિ હમણાં આપણે જાણી લઈએ કે વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિ આ બંને આ વિષય નીકળ્યો છે. એટલે આપણે અહીંયા જ્યારે જરાક તેના ઉપર એનલાઇટન કરી લઈએ આપણને કે અવ્યવહાર રાશિ અને વ્યવહાર રાશિ આ બંનેમાં ફરક શું છે. તો વ્યવહાર રાશિ એટલે શું? જે વ્યવહારમાં જે પણ ટાઈપના જીવો આવતા હોય, જે વ્યવહારમાં આવે, વ્યવહારિક દુનિયામાં જે આવે તેઓને અહીંયા કહેલ છે કે વ્યવહાર રાશિના જીવો. મરુદેવા માતાને અહીંયા વ્યવહારિક દુનિયામાં 2 ભાવ કરેલ હતા. એક તો કેળના ઝાડનો અને બીજો મરુદેવા માતાનો. પણ અવ્યવહાર રાશિની અંદર તેઓએ અનાદિકાળના અનંત ભાવો કરેલા છે. તે મરુદેવી માતાના જીવને વિશે જાણવું કે તેઓ વ્યવહારિક રાશિની અંદર આવીને, વ્યવહારિક દુનિયાની અંદર આવીને કેળના ઝાડનો એક ભાવ કર્યો. પછી બીજો ભાવ મરુદેવા માતા પણ તેઓએ કર્યો. અને એ પણ વ્યવહાર રાશિ એટલે શું? એટલે સમજો કે વ્યવહારમાં એટલે કે યુઝમાં આવતા. આમ આપણે કોઈક કહી શકીએ કે
આ સમજો કે આ પૃથ્વી ગયા એટલે પથ્થર પણ એને એ ભાવ કર્યો એને. પછી આગળ ડેલી યુઝમાં અથવા તો આમ પણ કંઈક વ્યવહારમાં કંઈક આવી શકે એવો કે જે ક્રૂડ ઓઇલ તરીકે, મિનરલ ઓઇલ તરીકે તેને આત્માએ તેને જન્મ લીધો, ઉત્પન્ન થયો, કે પછી મનુષ્યપણે અથવા તો કોઈક એવા લીલપણે, કોઈક બટાટા તરીકે, કોઈ કંદમૂળ તરીકે, આ પ્રમાણે કોઈ પણ ભાવ કર્યો તો પછી તેને વ્યવહાર રાશિના કહેવાય છે. હવે આ જે નિગોદ છે, નિગોદ તેના બે ટાઈપ્સ છે. હમણાં વાત નીકળી છે એટલે કહીએ છીએ, પણ આ જે વ્યવહાર અને અવ્યવહાર રાશિ તે બંને હમણાં માટે આટલું રાખો, આગળ પછી આપણે જોઈશું. તેમાં આપણો વિષય જરાક લાંબુ રહી જાય છે તે માટે. ઓકે, હવે આગળ આપણે તે જાણીએ કે આ 14 શ્લોકમાં જે પણ આવેલા છે જીવો, તે 14 શ્લોકવાળા જીવો માત્ર આ 14 શ્લોકમાં જ છે, પણ આ 14 શ્લોકથી બહાર એક પણ જીવ જન્મતો નથી અને મરતો પણ નથી, તે ધ્યાનમાં રાખવું. 14 શ્લોકથી બહાર કોઈ પણ ટાઈપનો જીવ હોય તે જન્મે નહીં અને મરે પણ નહીં, તેવો નિયમ છે. અને એથી બહાર જતા પણ નથી કોઈ અને જઈ શકવાના પણ નથી. અને તે ઠેકાણે આ 14 શ્લોકથી બહાર શું છે તો તેને આપણે અલોકાકાશ તરીકે કહીએ છીએ. તે ઠેકાણે આકાશ શાસ્તિકાય નામનો એક પદાર્થ છે કે એક દ્રવ્ય છે, તેને આપણે આકાશ શાસ્તિકાય અથવા તો અલોકાકાશ કહીએ છીએ. લોકમાં નથી તે માટે અલોક, જે લોકમાં છે તે લોકાકાશ, અને તેથી બહાર જે લોકમાં નથી તે અલોકાકાશ, આ પ્રમાણે. ઓકે, તો હવે આપણે તે જાણ્યું કે આ 14 શ્લોકમાં જે પણ પદાર્થો છે તેના જાણીને આપણને કરવાનું શું છે, તો ભવ નિર્વેદ પ્રગટાવવાનું છે. ભવ નિર્વેદ એટલે સંસાર પ્રત્યે અણગમો. સંસાર પ્રત્યે અણગમો આપણને કેળવવાનું છે. તો તે કઈ રીતે આવી શકે? જ્યારે આપણે જાણીશું કે નારકીના ભાવ આપણે અનંતી વખત કરીને આવ્યા છીએ. આગળ જે પહેલા બીજા દેવલોકમાં દેવપણે ભાવ આપણે ઘણા અનંતી વખત કરીને આવ્યા છીએ. તેના દેવ સુખો, ભવનપતિ વગેરે વ્યંતર નિકાયના દેવો તરીકે આપણે અનંતી વખત દેવ બનીને પણ આવ્યા છીએ. અને હમણાં આયુષ્ય જે આપણો મનુષ્યપણેનું છે તે મનુષ્યપણે પણ આપણે અનંતી વખત મનુષ્ય બનીને મર્યા છીએ. અને આ આપણી જે સાયકલ છે જન્મ મરણની અને 4 ગતિમાં ફરવાની જે સાયકલ છે તે અનાદિકાળથી ચાલુ જ છે. તો તે સાયકલનો અંત ક્યારે આવશે? શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે આખા જે મરણનો દુઃખ તે એકદમ અસહ્ય હોય છે. જન્મ અને મરણ તેનું દુઃખ કે વેદના જે કહેવાય તે અસહ્ય હોય છે. એવી વેદના આપણે અનંતી વખત ભોગવી છે. હમણાંના ટાઈમમાં જો આપણને એક સોય માત્ર પણ ભોકાઈ જાય, કે સોય તો દૂરની વાત છે, માત્ર આવું કર્કશ પદાર્થ કે જે કાંકરી છે, કાંકરો, તે કાંકરો પણ આપણા પગ નીચે આવી જાય તો પછી આપણે કેવું ત્રાસ થાય, કેવી વેદના થાય આપણને, એવું કેવું અણગમો થાય. તો એના કરતાં તો ઘણી વેદના આપણે સહન કરીને આવ્યા છીએ અનાદિકાળમાં. તો આ બધું જે પદાર્થો આપણે જાણીશું તેના પછી આપણે તે એવી ભાવના ભાવી શકીએ કે હવે આ જે પણ દુઃખ ભોગવવાના સ્થાનો છે નરક, તેની અંદર તો નથી જવું કોઈને પણ. મને ખાતરી છે હમણાં કોઈને પણ આ રીતે તે નરકમાં જન્મવું કે ઉત્પન્ન થવું તેઓ નક્કી નહીં કરશે બાહ્ય તરીકે, પણ અંદરથી તેઓ એવા પાપ પ્રવૃત્તિઓ કરી શકે છે કે જેના કારણે ઇનડિરેક્ટલી તેઓનો મન નરકમાં જવાનું હોઈ શકે છે. પણ આ રીતે ડાયરેક્ટલી કોઈ કઈ વિચારે પણ નહીં કે મને નરકમાં જવું છે. એટલે કે આ દુઃખ ભોગવવાના જે સ્થાનો છે તે ઠેકાણે કોઈને જવાનું મન તો ન થાય, તે અન્ડરસ્ટુડ છે. આગળ તિર્યંચપણે પણ આપણને જન્મવું નથી એ પણ આપણું એક ધ્યાન હશે. તિર્યંચપણે પણ આપણને નથી જન્મવાનું, તે પણ આપણે તેવી રીતે પણ વિચારતા હશું. પણ મનુષ્યપણે તો આપણને જન્મવા ગમે, તેથી વધારે ગમે છે એમાં તો દેવપણેનો ભાવ કરવા. કોઈ આજ આપણને કહે કે ચાલો હવે હું તને દેવતા બનાવી નાખું,
દેવ સુખો, સ્વર્ગમાં લઈ જાવ તને. તો આપણે તો પરિવાર વાળા બધાને છોડીને તુરંત જ બેગ પણ ન લઈએ, આમ જ જે પહેરેલા કપડે નીકળી જઈએ. હા, મને દેવતાઈ સુખ મળે છે એવું આ ઓપોર્ચ્યુનિટીને હવે જવા નહીં દઉં, તે પછી પાછો આવે કે ન આવે. આ રીતે આપણે દેવતાઈ સુખ જો મળતા હોય તો પછી ચાલ્યા નીકળીએ. એવા ટાઈપના જે દેવતાના સુખો છે તે બધા દેવતાઈ સુખો તે અસલમાં તો સુખ નથી, કારણ કે તે ફોરએવર રહેવાના નથી. તે ઠેકાણે પણ આપણા આત્માએ અનંતી વખત જન્મ મરણ કર્યું છે, પણ તે ઠેકાણે પોતાની જે સમજણ છે, પોતાની જે આસક્તિ છે, જે પૌદ્ગલિક સુખોમાં આસક્તિ, તેના કારણે આત્મા શું કરે છે, બીજા એવા એને ખરાબ કર્મ બાંધી નાખે છે કે જેના કારણે તે આગળ દુર્ગતિની પરંપરામાં ભટકતો રહે છે. તે માટે અહીંયા દેવતાનો જે ભાવ છે તેને પણ સારો નથી કહેલો, કારણ કે તે આગળ આસક્તિને પોષવા રૂપ બનીને બીજા એવા ખરાબ કર્મોને બંધાવનારું થાય, અને તેના કારણે એટલે કે ખોટી માન્યતા હોય તો તે ખાસ ધ્યાનમાં રાખવું. ખોટી માન્યતાઓ હોય તો પછી આ પ્રમાણેનો ભાવ તે કરે છે કે જેની અંદર તે જે પણ પૌદ્ગલિક સુખો મળ્યા છે તેની અંદર આસક્ત બનીને પછી તે પ્રમાણે એક્ટ કરે છે, તેવા ખરાબ કર્મ બાંધે છે. બીજું એ પણ કે દેવતા ભાવમાં જે પ્રમાણે સ્ટાર્ટિંગમાં આપણે જાણ્યું કે ઐરાવત વગેરે છે, તો તે ઐરાવત વગેરે છે તેઓ તિર્યંચ નથી, પણ તે પણ દેવતાઓ તરીકે ઉત્પન્ન થયેલા હોય. પછી તે દેવતાઓનું કાર્ય શું છે, વાહન બનીને રહેવાનું. અપ્સરાઓનું કામ શું છે, આખી જિંદગી નાચવાનું. પછી બીજા જે એટલે નાચવાનું એટલે નૃત્ય કરવાનું. બીજા જે દેવો છે, નોકર દેવો, તે પણ આપણે આગળ જાણીશું. તેઓનું કાર્ય શું છે, પોસ્ટ તેઓનું ક્યારે પણ પ્રમોશન ન મળે, પણ આખી જિંદગીભર જેટલું આયુષ્ય છે તેને પણ તેઓ ટૂંકાવી ન શકે. આખા આયુષ્ય દરમિયાન તેઓને પ્રમોશન તો ન જ મળે, અને આખા આયુષ્ય દરમિયાન તેઓને ચાકરી કરવી પડે, સેવક તરીકે રહેવું પડે. તો એવા દેવભાવો આપણને નથી જોઈતા. ભલે તે સ્વામી પણ હોય કે નોકર પણ હોય, દેવતા પણ આપણને નથી જોઈતું. અહીંયા ઓકે, અહીંયા આપણો ટાઈમ થયો છે. આ ટોપિક ઇન્ટરેસ્ટિંગ છે, તો ઘણું આપણે પણ મજા આવશે તે ભણવા માટે. હવે નેક્સ્ટ વીક આપણે આ વિષયને કન્ટિન્યુ કરીશું. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો.